નમસ્કાર મિત્રો. ગુનો, ગવાહ અને 35 વર્ષની રાહ. પ્રેમીની આત્માએ ખૂની પ્રેમી ના રાઝ ખોલ્યા. અમદાવાદના વટવા વિસ્તારમાંથી એક ખૂબ અજીબોગરીબ ઘટના સામે આવી અને એ ઘટના 35 વર્ષ પહેલાની છે, જેની કાર્યવાહી અત્યારે થઈ રહી છે. આ ઘટનામાંથી મૃતક છે એના 35 વર્ષ પહેલા દાટી દીધી છે અને તેમજ એ યુવતી છે એના શરીર છે એના કણો મળી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ 35 વર્ષ પહેલા જે હત્યા થઈ ગઈ છે એની કાર્યવાહી અત્યારે કરી રહી છે. શું કામ કરી રહી છે? એવા તો શું એ લોકોને એવી તો કઈ વાત એ લોકોને ખબર પડી ગઈ કે એવા તો કયા પ્રૂફ એ લોકો પાસે આવી ગયા કે એ લોકોએ તરત આ કેસની કાર્યવાહી ચાલુ કરી. આ કેસ હાલ જે ચાલી રહ્યો છે એની તમામ વિગતોથી વાત કરીશું. એ પહેલા આપ ગુજરાત તકનો ક્રાઇમનો કાર્યક્રમ જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. 35 વર્ષ પહેલા એક યુવતી છે એ મુંબઈથી અમદાવાદ આવી હતી અને અમદાવાદ આવ્યા બાદ એને પ્રેમ થઈ જાય છે. એક યુવક સાથે પ્રેમ થાય છે અને રહે પણ છે. એ યુવક છે એ યુવતીને એના ઘરે લઈ જાય છે. ઘરે કંઈક નાની મોટી બબાલ થાય છે, ન બોલવાનું થઈ જાય છે અને તેમજ ઘરેથી અનેક સવાલો ઊભા થાય છે. એટલે એ યુવતી છે એને ના પાડે છે, ઘરેથી પાછી એને મોકલી આપે છે અને તેમજ એ યુવક છે એ યુવતીની હત્યા કરી નાખે છે. એ હત્યા કર્યા બાદ એને એક કૂવામાં એની લાશ છે એને દાટી દે છે. તમે વાત સમજો, આ આટલો મોટો કેસ પણ આની કોઈ જ FIR નથી થઈ. આ ઘટના છે એ ક્યાંય બારે પણ નથી પડી. તો તમને એક સવાલ થતો હશે કે 35 વર્ષ પહેલા જેની કોઈ FIR નથી થઈ, કાંઈ જ નથી થયું, એની એ કેસ છે એની કાર્યવાહી અત્યારે શું કામ થઈ રહી છે? તો એનો જવાબ એમ છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે એના સૂત્રો દ્વારા એમને એક માહિતી મળે છે અને ત્યારબાદ એ માહિતીથી શોધખોળ ચાલુ થાય છે. ધીરે શોધખોળ કરતા એ જે યુવક છે જેણે એ પ્રેમીને મારી નાખી છે એ યુવકનો ભાઈ મળે છે અને એ યુવકના ભાઈએ સૌથી મોટો ખુલાસો કર્યો છે. સૌપ્રથમ એ યુવતીને મારનાર જે પ્રેમી છે એ પણ મરી ગયો છે. એટલે આ ખૂબ પેચીદો કેસ છે પોલીસ માટે પણ સોલ્વ કરવા માટે. પરંતુ એનો ભાઈ છે એ મળે છે અને એ તાંત્રિક પાસે જાય છે. હવે તમને એવો સવાલ થતો હશે કે તાંત્રિક પાસે કેમ જઈ રહ્યો છે? તો એનો સવાલનો જવાબ એવો છે કે એના પરિવારમાં એ લોકોને એવું લાગી રહ્યું હતું કે મારા ભાઈની પ્રેમિકા જેને મારી નાખી છે એની આત્મા, એની રૂહ છે એ મને હેરાન કરી રહી છે અને એટલે જ એ યુવક છે એ તાંત્રિક પાસે ગયો હતો અને હાલ એ યુવક છે એ પોલીસની કસ્ટડીમાં છે અને આ જે એ કૂવો છે એમાં અત્યારે JCB લઈ ખોદકામ થઈ રહ્યું છે અને એ જેટલું પણ ખોદાઈ રહ્યું છે એમાંથી યુવતીના શરીરોના કણો છે મળી રહ્યા છે. હવે આ કેસ છે એમાં આપણે એમ ન કહી શકીએ કે એ જ યુવતી છે એના કણો છે, કારણ કે હજી DNA થવાનો બાકી છે. DNA ટેસ્ટ થશે પછી ખબર પડશે કે યુવતીના શરીરના કણ છે કે બીજા કોઈના છે. પરંતુ એ કણ મળ્યા છે એટલે એ વાત તો સાચી જ છે કે ત્યાં કોક છે એની ડેડ બોડી છે ને દફનાવવામાં આવી હતી. એ તો ખૂબ સાચી વાત છે કારણ કે અહીંયાથી શરીરોના કણ મળી રહ્યા છે અને આ કેસમાં જ્યાં સુધી DNA નહીં આવે ત્યાં સુધી આ કેસ છે એનો ખુલાસો નહીં થાય.
પરંતુ આ કેસની કહાની છે જે હું તમને કહી રહી છું. આ બધા જ સેન્ટિમેન્ટ પર હાલ પોલીસ છે કામગીરી કરી રહી છે અને સમગ્ર બાબતે જ્યારે અમારા સંવાદદાતા અતુલ તિવારી આ સમગ્ર કેસમાં જઈ અને તેમજ એ જગ્યા પર જઈ અને પોલીસ સાથે વાતચીત કરી છે, ત્યારે પોલીસ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીનું શું કહેવું છે તે સાંભળીએ. हमको यहाँ थोड़ा इनपुट मिला है कि यहाँ डेड बॉडी ऐसे दफनाई गई है, तो इस बारे में चल रहा है, खुद काम चल रहा है. सर डेड बॉडी जो है वो बताया जा रहा है कि 35 साल के बाद पहले दफनाया गया था, उसको लेकर क्या कहेंगे? कुछ इस प्रकार की इन्फॉर्मेशन अभी इनपुट है, अभी आगे कहना तो अभी देर कुछ जल्दी हो जाएगी. अभी डीएनए टेस्ट होगा, बाद में पता चलेगा. આપણે સાંભળીએ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીને, જેમણે આ સમગ્ર બાબતે હાલ કાર્યવાહી થઈ રહી છે એને લઈને અમારા સંવાદદાતા સાથે વાતચીત કરી. પરંતુ આમાં સવાલ એ જ છે કે આ જેટલી પણ ઘટના બની રહી છે એમાં પોલીસે પણ એ જ વસ્તુ કીધી કે જ્યાં સુધી ડીએનએ ટેસ્ટ છે એ નહીં થાય, એનો રિપોર્ટ્સ નહીં આવે, ત્યાં સુધી એવું ન કહી શકાય કે આ જે શરીરના કણો છે એ જ યુવતીના છે. પરંતુ તમે એક વસ્તુ વિચારો કે તમારી અંધશ્રદ્ધા તમને ડૂબાડી દે. એક કેસ જેની કોઈ જ ચર્ચા નહોતી, કાંઈ જ નહોતું, પરંતુ તમને એવું હતું કે એ યુવતી છે એની આત્મા તમને હેરાન કરી રહી છે અને તમે તાંત્રિક પાસે જાઓ છો, પોલીસને ઇન્ફોર્મેશન મળે છે અને આ બધી જે ઘટના છે એના પન્નાઓ ખુલે છે. આ પત્તા ખુલી રહ્યા છે ધીરે ધીરે, અને એટલે જ કહી રહી છું કે ગુનો ગવાહ અને 35 વર્ષની રાહે પ્રેમિકાની રૂહે પ્રેમી છે, ખૂની પ્રેમી, એના બધા જ પત્તા ખોલી નાખ્યા. આ કેસ છે એની તમામ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહેશું. આ કેસ છે એમાં જેટલા પણ ખુલાસાઓ ધીરે ધીરે થતા રહેશે એ રીતે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને તમામ અપડેટ આ કેસની તમારા સુધી પહોંચાડશું. પરંતુ એ પહેલાં એક નાની વાત કહી દઉં કે કોઈ ગુજરી જાય છે એ તમને હેરાન કરવા શું કામ આવશે? આ બધી જ અંધશ્રદ્ધાઓ હોય છે અને તમે જેટલી પણ અંધશ્રદ્ધાઓમાં માનશો એટલું જ મનુષ્ય તમે ફેલાવી રહ્યા છો. આ બધી જ અંધશ્રદ્ધાઓમાં ન પડવું જોઈએ અને સાથે જ કોઈ જ પણ આવા મનુષ્ય ન ફેલાવવા જોઈએ એવી આશા રાખીએ. અને સાથે જ આ કેસ છે એની અપડેટ તમારા સુધી પહોંચાડશું. આ કેસની અપડેટ હાલ અહીંયા સુધી જ અમારી પાસે આવી છે જે અમે તમારા સુધી પહોંચાડી છે. બાકી ફરી મળીશું આવતીકાલે 9 વાગે ક્રાઇમ સ્ટોરી સાથે, એક નવા ક્રાઇમ કેસ સાથે, એક નવી સનસની કેસ સાથે ફરી મળીશું 9 વાગે. ત્યાં સુધી રજા આપો, સજાગ રહેજો, સુરક્ષિત રહેજો. ધન્યવાદ.